તપાસ સમિતિના જે સભ્યો નિયુક્ત કરવામાં આવેલા હતા માનનીય ડીપીઓ સાહેબ દ્વારા, તેમાંના સભ્યો રજા ઉપર ગયેલા હોવાના કારણે તપાસમાં વિલંબ થયો અને ત્યારબાદ જેની ઉપર તપાસ સોંપવામાં આવી છે બીઆરસી કોર્ડિનેટર, એ રજા પર હતા. એટલે સમય ખાસો એવો લાંબો થઈ ગયો છે અને માટે 7 દિવસનો અહેવાલ 7 દિવસમાં સોંપી શકાતો નથી. અત્યારે તપાસનું શું સ્ટેટસ? અત્યારે તપાસની અંદર બીઆરસી કોર્ડિનેટર પાસેથી નિવેદન અને આધારો મગાવેલા હતા. તે ફાઇલ આજે અચાનક ડીપીઓ કચેરીમાં હતી નહીં અને બેન સુધી પહોંચી ગઈ હતી. તો આ જે આધાર હતો એ જ અચાનક ગાયબ થઈ જાય તો તપાસ કેના આધારે કરવી, એક પહેલો પ્રશ્ન થાય. માટે તપાસ માટેનો કોઈ આધાર જ ત્યાં ઉપલબ્ધ ના હોય માટે તપાસ આગળ વધી શકેલ નથી. બેન, આપ અને સમિતિના સભ્યો બંને અલગ અલગ રીતે તપાસ ચલાવી રહ્યા છો એવી માહિતી અમને દ્વારા મળી છે, એવું શા માટે? જે હમણાં આપણે વાત કરી એ પ્રમાણે કે જે નિવેદનની ફાઇલ અને જે તે સમયે આધારો અને નિવેદન રજૂ કરેલા તે ફાઇલ અચાનક જે બેન બીઆરસી કોર્ડિનેટર છે એ ફાઇલ એની પાસે પહોંચી ગઈ અને એની અંદર જે પણ અપૂરતા હતી અથવા તો એમાં કંઈ બાકી રહી ગયેલું એ સીધું ત્યાં પૂરું કરીને આજે સામે આવ્યું. તો આ એક તપાસની ગોપનીયતા જળવાણી નથી, ભંગ થયો છે એવું લાગે છે. માટે આ મુદ્દા ઉપર મને એવું લાગ્યું કે ભાઈ આ વસ્તુ અયોગ્ય છે અને માટે મારો અહેવાલ છે એ હું મારી રીતે અલગથી સત્યતા મને જે દેખાણી છે એ મુજબ હું આપીશ એવું મેં માનનીય ડીપીઓ સાહેબને કહી દીધું છે. આપનું હવે શું સ્ટેટસ છે આ તપાસમાં? મારું રિપોર્ટ ડીપીઓ સાહેબને આપી દઈશ અને એની અંદર જે પણ મુદ્દા મને આ તપાસ દરમિયાન જોવા મળેલા છે તેનો સમગ્ર ચિતાર તેની અંદર વર્ણવવામાં આવશે. તપાસના જે મુખ્ય જે આધાર પુરાવાના જે દસ્તાવેજી જે કાગળ હતો તેમાં કોઈ છેડછાડ કરવામાં આવી છે તેવું આપનું? એવું મારું માનવું છે કે કારણ કે એ ફાઇલ જ આખી ગાયબ થઈ ગઈ. 1-2 પુરાવા નહીં પણ સમગ્ર ફાઇલ કચેરીમાંથી જતી રહે તો કેના આધારે તપાસ કરવી? તો તપાસ સમિતિના સભ્યો એની અંદર ઇન્વોલ્વ છે કે બીજું કોઈ છે એ પણ એક પ્રશ્ન છે. પણ જે પણ હોય, પણ મને જે તપાસ સોંપવામાં આવેલી હતી એનો આધાર મારી પાસે ઉપલબ્ધ થયેલ નથી. માટે મારા જે દ્રષ્ટિ અથવા તો મારી જે તપાસ દરમિયાન મને જે મુદ્દાઓ સામે આવેલા છે એના ધ્યાનમાં લઈને હું મારો અહેવાલ રજૂ કરીશ.